ઘઉંમાં એક તપેલામાં લેતું જોવાનું અને એરંડિયું એક ચમચો ઉમેરી અને એક તપેલામાં 1 થી પોણો ચમચો જેટલું એરંડિયું મેં અહીં દીધું છે અને બધા જ ઘઉંમાં આરપાર રીતના એરંડિયું લાગી જાય એવી રીતના આપણે ઘઉંને મોણ દેતા હોય એવી રીતના કરવાનું હોય છે। એટલે કે આવી રીતના ઘઉંમાં સરસ નીચે સુધી એરંડિયું લાગી જશે એટલે તમારા ઘઉં આખું વરસ ખૂબ જ સરસ આવી રીતના સચવાયેલા રહેશે। આ વિડીયો મેં ખાસ એટલા માટે બનાવ્યો છે કે ઘણા લોકો ઘરે ઘઉંને કેવી રીતના સાચવવા એની ખબર નથી હોતી। તો આવી રીતના ઘઉંમાં સરસ મજાનું એરંડિયું લાગી ગયું છે અને આ ઘઉં આખું વર્ષ સુધી આમાં કાંઈ જ નહીં થાય, જીવાત પણ નહીં પડે, ધનરડા પણ નહીં પડે અને સરસ એવા ને એવા રહેશે। અને આવી રીતના ઘઉંમાં એરંડિયું દેવાનો બીજો એક ફાયદો એ છે કે જ્યારે તમે